સમજી ઘોડેનો હાથ અત્યાર સુધી હું ગાંધીજીના માર્ગે ચાલતો હતો પણ હવે હું સુભાષચંદ્ર બોઝના રસ્તે ચાલીશ લે પ્રથમ ફિલ્મ આજે એક કોઈ બી માણસ પહેલી વખત કેમેરા સામે આવે ને એટલે આમ જોવા જઈએ ખૂબ આનંદની વાત છે એના માટે. અમિતાભ બચ્ચન હોય કે ધર્મેન્દ્ર હોય કે શાહરુખ ખાન હોય, એક દિવસ તો એવો હતો કે જે પહેલી વખત કેમેરા સામે આવવાનું હતું. બરોબર. તો તમને એવો ચાન્સ ક્યારે મળ્યો કે પહેલી વખત કેમેરા સામે ઉભા રહેવાનો? બહુ સરસ સવાલ છે. 1972 મારી હેલ ઉતારો રાજ ફિલ્મ હતી. મારી હેલ ઉતારો રાજ જેના ડિરેક્ટર હતા મનહર રસ કપૂર, જેમાં અરુણાબેન ઈરાની લીડ રોલમાં હતા, સત્યેન કપૂર હીરો તરીકે હતા અને એક બીજા એક મરાઠી એક્ટર હતા જે બે હીરો હતા એમાં. એ ફિલ્મની અંદર હું મારા બાપુજી એ ફિલ્મમાં આર્ટ ડિરેક્ટર તરીકે હતા, કામ કરી રહ્યા હતા અને હું એમાં 4th એસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. ક્લેપ મારવાનું, હીરો હિરોઈનને બોલાવા જવાના, ઓકે, પ્લસ હું રાત પડે બેકગ્રાઉન્ડના પડદા ચિતરતો હતો. ત્યારે બેકગ્રાઉન્ડ ચિતરવું પડતું. સ્ટુડિયોમાં સેટઅપ હોય એટલે પાછળ ગામડા ચિતરવાના હોય, ઝાડ ચિતરવાના હોય, આ બધું હું ચિતરતો. એટલે એ કામ બી કરું, 4th એસિસ્ટન્ટનું બી કામ કરું. જેની અંદર 2nd એસિસ્ટન્ટ હતા અબ્બાસ મુસ્તાન ખરા ને, અબ્બાસ મુસ્તાનમાં જે મુસ્તાનભાઈ ખરા ને, મુસ્તાનભાઈ was 2nd assistant. મુસ્તાનભાઈ was 2nd assistant in that film. Yes. અને હું 4th assistant. એટલે કંઈ પણ હોય એટલે આપણે દોડવાનું. અને હું એટલો ખબર નહીં પણ અરુણાબેનને બોલાવાના હોય ને એટલે આ લોકો સમજે કે પેલા મિત્રેશને મોકલો એનું માનશે. હા, અને હું જાઉં ને કે બેન શોર્ટ તૈયાર છે, ચાલ આતી એમ. અને તરત જ બેન અદ્ભુત વ્યક્તિત્વ, એક્ટર તો કોઈ એનો બેમિસાલ એક્ટર, પણ માણસ તરીકે પણ એટલા કોઓપરેટિવ. ક્યારે એવું નહીં કે હું સ્ટાર છું, કશું જ નહીં. ફ્લોર ઉપર આવે તોય બધાની સાથે હળીમળીને રહેવાનું. હવે એ ફિલ્મની અંદર મનહર રસ કપૂર જે ડિરેક્ટર હતા, એ જે વાર્તા લાવેલા એ સૌરાષ્ટ્રની વાર્તા. હવે એની અંદર એવું હતું કે મારી હેલ ઉતારો રાજ, તો એ વાર્તાનું ટાઇટલ જે હતું, ફિલ્મનું ટાઇટલ, એ લોકોને સમજાવવું કેવી રીતે, હેલ એટલે શું, એનો અર્થ શું થાય, એ આપણી ગુજરાતની ઘણી, કારણ કે આ સૌરાષ્ટ્રની પ્રથા છે એટલે ગુજરાતમાં તો બધે આખા ગુજરાતમાં ફિલ્મ જોવાની છે. એટલે એ લોકોને સમજાવવા માટે ખાસ એમણે એક વિચાર એવો કર્યો કે આપણે ફિલ્મ શરૂ થાય એ પહેલાં એક બીજી નાની ફિલ્મ બતાવો. ફિલ્મની અંદર પાછી નાની અંદર ફિલ્મ કે જેની અંદર જ્યારે પ્રેક્ષકો બેઠા હોય ત્યારે એ નાની ફિલ્મ જોવે અને એ નાની ફિલ્મ જોવે એક 5-7 મિનિટની, અને એ ફિલ્મ જોયા પછી રિયલ ફિલ્મ શરૂ થાય. એટલે એ 5 મિનિટની ફિલ્મની અંદર લોકોને ખબર પડી જાય કે મારી હેલ ઉતારો રાજ શું છે. અને એની અંદર પછી એમણે
કીધું કે મારી હેલ ઉતારો રાજની અંદર જે આપણી નાની ફિલ્મ જે છે એની અંદર આપણો મિત્રેશ હીરો હશે. ક્યાં બાત હે, વાહ ભાઈ વાહ. એટલે હું 2 મહિના સુધી એ દોડાદોડ કરેલી, પડદા ચિતરેલા બધું, અને શીખવા મળ્યું છે. અને મહેનત લેખે લાગી ગઈ બધી. અને મહેનત લેખે લાગી. પછી મને પૂછ્યું કે તું કરીશ? મેં કહ્યું યસ સર, આપણે તો રાહ જોઈ રહ્યા યસ સર. અને ટુ બી વેરી ફ્રેન્ક, હા જી. મને કેમેરા ફેસ કરવામાં જરાય ડર નહોતો લાગ્યો, કારણ કે નાનપણથી જ કેમેરા સાથે જ જોયેલું, એ જ વાતાવરણમાં મોટો થયેલો. એટલે મને ક્યારે એવું ના લાગ્યું કે હું કેમેરા ફેસ કરું છું. એમાં શોટ એવો હતો કે હું ઘોડા ઉપર આવું છું અને એક પનિયારી છે એ પાણી પીવડાવે છે, પાણી ભરતી હોય છે. એટલે હું ઘોડા ઉપરથી આમ આવતો હોઉં છું, મને તરસ લાગે છે. એટલે હું જઈને કહું છું કે મને પાણી પીવડાવશો, તરસ લાગી છે. એટલે એ બેન મને પાણી પીવડાવે છે. હવે હું પાણી પીવું છું અને વળી પાછો ઘોડા ઉપર બેસું છું અને હું એને કહું છું કે જેવી મારી આંતરડી ઠારી એવી તારી ઠરજો. જેવી મારી આંતરડી ઠારી છે એવી તમારી ઠરજો. અને હું ઘોડો દોડાવીને નીકળી જાઉં છું. હવે આ જે અમારો જે સીન હતો એમાં એક વિલન હતા માણેક શાહ કરીને, જૂની રંગભૂમિના એક્ટર. એ બહુ સરસ એક્ટર, પારસી એક્ટર ને બહુ સરસ એક્ટર. એ આમ જાડીમાંથી સંતાઈને જોવે છે કે આ તો કંઈક ચાલી રહ્યું છે. અને ગામમાં પછી પેલી બાઈ વિશે જઈને ગમે તેવી વાતો કરે છે. આ બેડાનો ભાર માથે લઈને લગી શું કામ આવ્યા છો? પરભારા પેલા જુવાન હારે હાલી નીકળવું તું ને? કેવું જુવાન? જેને તમે પ્રેમથી પાણી પાયા, જેને તમારા માથે પ્રેમથી બેડું ચડાવ્યું, તેને ઘડી કે 2 ઘડીમાં ભૂલી ગયા. તમે આ શું બોલો છો? હજી તો પૂરું બોલ્યો નથી. બોલવાનું તો હજી બાકી છે. શું બોલવાનું બાકી છે? એ જ કે જેને તમે પ્રેમથી પાણી પાયા એના રોટલા ઘડવાનું હવે પૂરું કરો ને. જેને તમારે માથે પ્રેમથી બેડું ચડાવ્યું તો હવે ઉતારે તોય શું ખોટું છે? હેલ માથે લેવાનું ને ઉતારવાનું આપણા મલકમાં ક્યાં નવું છે? આહિર, આવું બોલતા તમારી જીભે કાંટા નથી વાગતા? કાંટા તો હૈયાને વાગે છે. ગુંજાણાના કાઠી ગેલા ખાચરનો દીકરો હમીર ખાચર પંથકમાં પંકાતો છે. મને તો એના નામની કે ગામની એ ભાવ નહોતી ને મેં એ જાણવાની દરકારે કરી નથી. પણ તમે એના ગામ ને નામ બેવ જણાવ્યા છે એ માટે હું તમારી ઓશિંગ છું. હવે તો તમારું કીધેલું કરી જ બતાવીશ. શું? હવે તો આ હેલ હમીર ખાચરને ખોરડે જ ઉતરશે. ને કદાચ હેલ ઉતારવાની ના પાડે તો જીભ કહીને મરતા મને આવડે છે. કુવાને ગોઝારો કરતા હું નહીં અસકાવું. જાઉં છું, જીવ્યા મુવાના જુહાર. હમીર ખાચર હેલ ઉતારશે તો ખાંડાના ખેલ ખીલાશે એવું એને કહી દેજો રાણી. આ મલકમાં હેલ ઉતારનારા ઈ જાણતા જ હોય છે ને ખાંડાના ખેલ ખેલનારા જ હેલ ઉતારતા હોય છે. જોયું જશે. પેલીને ક્યાંય મોં બતાવવા લાયક નથી રાખતો આ માણસ, એટલી હદે. અને પછી પેલી કંટાળીને એ વિચાર કરે છે કે હું તો કશું મેં કર્યું જ નથી. શાના માટે મને આટલી બદનામ કરો છો? કે મને કહો છો કે હું એના પ્રેમમાં પડી છું? તો એ નક્કી કરે છે કે હવે ઘર કરું તો એનું જ કરું. અને એ ત્યાંથી એ પેલી જે હેલ છે માથે પાણી ભરીને આવે છે અને મારી જે નાનકડું ઘર છે એની આગળ આવીને ઊભી રહે છે કે મારી હેલ ઉતારશો? એટલે હું જોઉં છું કે આ તો એ જ છે કે જે મને પાણી પીવડાવ્યું હતું એ જ બેન છે. આ તો વિચાર કરું છું. પણ પછી મને વિચાર આવે છે કે એકદમ કેમ આવી? મને લાગે છે કે નહીં, કંઈક બન્યું છે
અને હું એની હેલ ઉતારું છું અને એને પત્ની તરીકે સ્વીકારું છું. હમીર ખાતર, ઓ હમીર ખાતર, હમીર ખાતર, હું હેલ લઈને તમારે આંગણે આવીશું ને તમારે એ ઉતારવાની છે. મારે? હા, આજે હવારે કુવા ઉપર મેં તમને પાણી પાયું ને એ મારા ધણીએ જોયું ને એ જોઈને એમના હૈયામાં લાય ઉઠી છે. એમણે મને બાર પગી કીધી. મારા ઓઢણાને તમારે નામે પગોવ્યું. મારા નામે? હા, અને એટલે જ હવે તમારે આ હેલ ઉતારવાની છે. હું હેલ ઉતારું? પણ પછી તમારા ધણી તરફથી તમને કે નડગત? મારી વાત છોડો. મારા ધણીએ કહ્યું છે કે હમીર ખાતર હેલ ઉતારશે તો ખાંડાના ખેલ ખેલાશે. એનો વસાર કરી લેજો. હવે મારે કશો જ વિચાર કરવો નથી. હું તમારા ધણીને જાસો ઝીણી લઉં છું. આ હેલ ઉતારવાના શોટ ઉપર જેવો હેલ ઉતારું છું અને તરત જ પછી ફિલ્મનું ટાઇટલ પડે છે મારી હેલ ઉતારો રાજ, અને પછી રિયલ ફિલ્મ શરૂ થાય છે. હા, પછી રિયલ ફિલ્મ શરૂ થાય છે. એટલે વેરી લકી કે મને મનહર રસ કપૂર જેવા રિનોન્ડ ડિરેક્ટર સાથે કામ કરવા મળ્યું. અને ઘોડેસવારી મને પહેલેથી આવડે, એટલે હું સ્વોર્ડ ફાઇટિંગ બી શીખેલો, ઘોડેસવારી બી શીખેલો, ફાઇટ પણ શીખેલો. એટલે આ બધું હું શીખેલો. એટલે મારે જ્યારે ઘોડો દોડાવવાનો આવ્યો ત્યારે ઇટ વોઝ જસ્ટ ઇઝી. આમ આરામથી હું બેસીને ધમધમાટ દોડાવી બી ગયો ને નીકળી બી ગયો ને આ મારા બધા શોટ ફર્સ્ટ ટેક ઓકે હતા. બધા શોટ ફર્સ્ટ ટેક ઓકે હતા મારા. એટલે ઇટ વોઝ એન એક્સપિરિયન્સ. અને ઉપર માતાજીની દયાથી એ હંમેશા મારા ઉપર કૃપા રહી છે. એટલે મને ક્યારેય હંમેશા મારી સાથે જ છે. મારું બધું જ કામ પતી જાય છે. આપે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, તો જે તે સમયે એવી કોઈ ઘટના બનેલી કે આજે જે પણ યાદ હોય તમને? કેમ કોઈ લેડીઝ સાથેની જેવી કોઈ? મૂંઝાઈ ગયા એટલે કે નવી સવાલ છે એક પાછો. મેં પહેલી વાર જ્યારે રોમાજી સાથે કામ કર્યું. ઓકે. રોમાજી એટલે સ્ટાર. એટલે રોમાબેન સેટ ઉપર આવે ને એટલે તમને આમ લાગે કે કોઈ સ્ટાર આવી. હકીકતમાં તમને એનો ઓરા જ જુદો. હાજી. એ રોમાબેનનો ઓરા જ જુદો. એ તમને લાગે કે શું વેરી ફાઇન એક્ટ્રેસ, અદ્ભુત એક્ટ્રેસ, અદ્ભુત ડાન્સર, વ્યક્તિ તરીકે અદ્ભુત. તો એમની સાથે મેં જ્યારે પહેલી ફિલ્મ કરી મૈયરની માયા. ઓકે. મૈયરની માયા મેં કરેલી. એ CM પટેલ પ્રોડ્યુસર અને એમના દીકરા હિતુ પટેલ એ ડિરેક્ટર. ઓકે. ને એમાં રોમાજી લીડ રોલ કરે. અને CM સાથેનો મારો બહુ વર્ષો સુધી મેં એમની સાથે કામ કરેલું. એમની સિરિયલો, બધે એમના નાટકો, બધામાં CM સાહેબના વાઇફ કાકી એમનો આગ્રહ કે કોઈ પ્રોજેક્ટમાં CM સાહેબે બને ના લીધો હોય ને તો કાકી પૂછે કે કેમ મિત્રેશભાઈ નથી લીધા. બરોબર છે. એટલે કે ના એમનો લાયક રોલ નતો. પણ રોલ ના હોય તો લખવાનો તમારે, પણ મિત્રેશભાઈ લેવાના, ઉભો કરવાનો રોલ. એટલે CM સાહેબે જયારે આ ફિલ્મ લખી અને હિતુભાઈએ ડિરેક્ટ કરી ત્યારે રોમાજીના ફાધરનો રોલ તમારા ભાગે આવ્યો. વાહ, સરસ. પછી રોમાજી આવ્યા, ફર્સ્ટ ટાઈમ હું એમને મળ્યો. પછી રોમાજીને એમ લાગ્યું કે આ રોલ તો કોઈ બહુ સિનિયર આર્ટિસ્ટને આપ્યો હોત તો વધારે
એ કરે એમ. સરસ થયો હોત, હાજી, ત્યાં સુધી એમણે મારું કામ જોયું કામ જોયું નહીં, બરોબર છે. પછી એમણે કહ્યું બી ખરું કે किसी सीएम ने કીધું કે रोमा जी आप निश्चिंत रहिए, ये अच्छे एक्टर हैं, બરોબર છે. बहुत आपको आप संतुष्ट हो जाएंगी, हाँ, आपको रिजल्ट मिल जाएगा. हाँ आपको, आप चिंता मत कीजिए. નેચરલી આજે એવડી મોટી સ્ટાર હોય ને એની સામે કોઈ એવો નબળો પરફોર્મ કરનારો માણસ આવે હા. તો એના કારણે એનું કામ એનું કામ ખરાબ થાય. સાચી એટલે વાત. એમાં એમની ચિંતા ખોટી ખોટી બી નથી, નહોતી, બરોબર છે. એમની ચિંતા બિલકુલ ખોટી નથી સાચી વાત. કે કોઈ એવું નબળું એક્ટર આવી જાય તો એ, કારણ કે આમાં કેવું છે કે એક્ટિંગ છે ને, એક્ટિંગ ખાલી એક માણસ નથી કરતો. એક્ટિંગ એ સામેવાળાની સાથેના તાલમેલ કેવો છે, એક્ટ રિએક્ટ, હા, એક્ટ રિએક્ટ, એક્ટ અને રિએક્ટ, એ Yes. તાલમેલ કેવો છે એના ઉપર તમારો અભિનય નિર્ભર કરે અભિનય છે. નિર્ભર કરે, સાચી વાત છે. જેટલો સામેવાળો નિખરેલો આર્ટિસ્ટ હા. હશે એટલું જ સરસ આ તરફનો આર્ટિસ્ટ કામ કરશે. બરોબર છે. બિલકુલ સાચું. એટલે પછી તો શૂટિંગ શરૂ થયું હાજી. ને પહેલે દિવસે 2 સીન કર્યા, હમ, 2 સીન કર્યા અને રોમાજી સમજી ગયા. પછી મેં કીધું मैडम आप कुछ सजेशन. मन के मैं गलत थी, मैंने सोचा था उससे आप कई गुना अच्छे हो, आप कई गुना अच्छे हो. અને પછી તો એક તો શું છે કે મારો અને રોમાજીનો ચહેરો છે ને, હા, બાપ દીકરીમાં બિલકુલ મેચ થઈ એકદમ જાય. perfect. કોઈને એમ જ લાગે કે આ સગા બાપ દીકરી જ છે, છે જ રહી. બરોબર છે. બાપ દીકરી જ છે એવું જ feel એવું થાય. એવું જ ફીલ થાય. એટલે સ્ક્રીન ઉપર તમે જોવો ને તો સ્ક્રીન ઉપર એવું જ લાગે કે આ બાપ દીકરી જ છે. છે. સાચી વાત. અને અમે જે એકબીજા સાથે હળી મળી ગયેલા, એટલો પ્રેમ એમનો, એટલી લાગણી. આપણે કઈ હોય તો કે મિત્રજી આપને ખાના ખાયા નહીં ખાયા, આइए बैठिए हमारे साथ बैठिए. એટલો પ્રેમ. બરોબર છે. અને આપણને બહુ જ સાચવે અને પાછા આપણને પૂછે ખરા હા, હા, कि ये लोग मुझे हिंदी में लिख के देते हैं लेकिन मेरे को समझाते नहीं है इसका समझाते नहीं मीनिंग है। क्या है. मीनिंग क्या होता है? तो आप मुझे थोड़ा सा बता देना बता कि देना। इसका मतलब क्या होता हाँ. है. तो क्या है कि मैं जो करती हूँ मैं समझू तो सही कि हाँ. क्या मैं कर रही हूँ. हाँ. ये और खाली समझने से उससे भी ज्यादा बेहतर हो सकता है. हाँ.